શરૂ કરી ઓકે નામ જય મહાદેવ। આજ રોજ તમારા નામથી બોલો। જય મહાદેવ। જીતુ બોરીસાગર, મારી સાથે ડૉક્ટર મહેન્દ્ર મહેતા। આજ રોજ ભાવનગરમાં સૌ પ્રથમવાર સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગરની એક રચના બની છે। આજ સુધી ભાવનગરના બ્રાહ્મણોના પેટા જે વિભાગો હોય, પેટા જે જ્ઞાતિઓ હોય, એમના જે સંસ્થા હોય, મંડળો હોય, એ અલગ અલગ દરેક મંડળો જ્ઞાતિની સેવાઓ, સમાજની સેવાઓ તથા સર્વ સમાજને સાથે લઈને કાર્ય કરી રહ્યા છે। પરંતુ સમસ્ત બ્રહ્મ સમાજ, ભાવનગર સમસ્ત બ્રહ્મ સમાજ એવી રચના પહેલીવાર સૌ ભૂદેવો સાથે મળીને ભાવનગરના શહેર તેમજ જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના દરેક આગેવાનો, દરેક જ્ઞાતિજનો, જેટલી પેટા જ્ઞાતિઓ છે તે દરેક પેટા જ્ઞાતિઓના વાડીના પ્રમુખશ્રીઓ, તેમના હોદ્દેદારશ્રીઓ તેમજ દરેક જ્ઞાતિ સમાજના પેટા ગોળના સૌ સાથે મળી અને છેલ્લા 2 મહિનાના વિચાર અને આ મંથનના અંતે આજરોજ ભાવનગર સમસ્ત બ્રહ્મ સમાજની નિમણૂક કરવામાં આવી છે। તેમનું એક ટ્રસ્ટ બનાવેલું છે, જેમાં 15 ટ્રસ્ટીઓ છે। એવા ટ્રસ્ટીઓ છે કે જે સમાજ માટે આજ સુધીમાં કંઈક કરી ચૂક્યા છે અને હજી ભવિષ્યમાં પણ સમાજ માટે કંઈક કરવાની તાલાવેલી છે। એ જ ટ્રસ્ટના નેજામાં જિલ્લા પ્રમુખ તેમજ શહેર પ્રમુખ તથા તેમની કારોબારીની વરણી કરવામાં આવે છે આજે જ, જેમાં જિલ્લા પ્રમુખ તરીકે જીતુભાઈ બોરીસાગર એટલે કે મારી વરણી સમાજ દ્વારા કરવામાં આવી છે અને મને જવાબદારી સોંપવામાં આવી છે। એ જ રીતે ભાવનગરના શહેર પ્રમુખ તરીકે મારી સાથે ડૉક્ટર મહેન્દ્ર મહેતા સાહેબની વરણી કરવામાં આવી છે અને આ સમગ્ર સમાજ સાથે રહી અને આ છેલ્લા 2 મહિનાના પ્રયત્નોથી અને વિચારોથી, મંથનથી આજ સુધીમાં વ્યક્તિગત રીતે કોઈ પણ નાની મોટી સંસ્થાઓ બ્રહ્મ સમાજની છે એમને સમાજના કામ આ બધા વ્યક્તિઓએ કરેલા છે, જેવું કે ઘર ઘર સુધીમાં અમૃત કાર્ડ પહોંચાડવાનું કામ, કોરોનાના સમયમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજની રાશન કીટ વિતરણનું કામ હોય, એવા અનેક કામ કે જે ઘર સુધી અને સમાજના હકીકતમાં જે જરૂરિયાતમંદ, નહીં કે સોશિયલ મીડિયામાં, ફક્ત સોશિયલ મીડિયામાં નહીં પરંતુ ગ્રાઉન્ડ ઉપર જે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી પહોંચવાના આજ સુધીના ઘણા પ્રયત્નો થઈ ચૂક્યા છે। સમાજના સૌ વ્યક્તિઓ સાથે રહી અને આ પ્રયત્ન કરીએ છીએ। વડીલોના માર્ગદર્શનથી અને બધા જ લોકોના સાથ સહકારથી આ કાર્ય વધારે વેગવંતુ આગળ બનાવવા માટે આજે આ રચનાને અમલમાં મૂકીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપ સૌ મીડિયાના બધા સાથીદારો, મિત્રો અને સહકાર જે સમાજમાંથી ને બધામાંથી અન્ય સમાજમાંથી પણ જે રીતનો સહકાર આજ સુધી મળતો આવ્યો છે, એ જ રીતે આ આગામી કાર્યક્રમોમાં અમારે વિધવા સહાય હોય, રાશન કીટ વિતરણ હોય, એ દરેક અમે જે કરવા જઈ રહ્યા છીએ એમાં પણ આપ સૌનો સાથ મળતો રહેશે તેવી આશા સાથે જય મહાદેવ।